નડિયાદથી તળિયા સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન, તેમ છતાંય વડોદરા તાલુકા પંચાયતને પોતાનું સ્વતંત્ર બિલ્ડિંગ હજુ સુધી નથી મળ્યું. અને એટલે ફરી એક વખત જિલ્લા પંચાયતના સભાગૃહમાં તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી અને જેમાં સૌથી મહત્વની દરખાસ્ત એ કરવામાં આવી કે તાલુકા પંચાયતનું બિલ્ડિંગ બનાવવા માટે ખાનપુર ખાતે જગ્યા ફાળવવામાં આવે. વડોદરા તાલુકાનો વિસ્તાર વડોદરા શહેર ફરતે આવેલો છે. આ વિસ્તારમાં અનેક શહેર નજીકના ગામો છે જ્યાં હાલ ભરપૂર વિકાસ થઈ રહ્યો છે. શહેરી વિકાસ સત્તામંડળના ભવિષ્યના આયોજનોમાં વડોદરા તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. તેમ છતાંય વડોદરા તાલુકા પંચાયત પાસે પોતાનું સ્વતંત્ર ભવન નથી. જિલ્લા પંચાયત ભવનમાં તેઓની કચેરી ભાડા પટ્ટે ચાલે છે અને જિલ્લા પંચાયતને ભાડું પણ ચૂકવવું પડે છે. આજે તાલુકા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના નવનિર્મિત સભાગૃહ ખાતે મળી, જ્યાં તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિત સભ્યો હાજર રહ્યા. તાલુકા વિકાસ અધિકારી અને વિભાગના અન્ય અધિકારીઓ પણ સભામાં હાજર રહ્યા, જ્યાં સામાન્ય સભાના એજન્ડા પ્રમાણે વિકાસના કામોને બહાલી આપવામાં આવી. આ સાથે તાલુકા પંચાયત વડોદરાને પોતાનું સ્વતંત્ર ભવન મળે તે માટે ખાનપુરમાં સૂચવવામાં આવેલી જમીનને તાલુકા પંચાયત ભવનના નિર્માણ માટે ફાળવી આપવા માટે પણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. આજની સામાન્ય સભામાં વિષય નંબર 1 ગત તારીખ 6/6/2025ની સામાન્ય સભા તથા 21/7/2025ની કારોબારી સમિતિના ઠરાવ વેચાણને બહાલી આપવા બાબત હતી. વિષય નંબર 2 ગત તારીખ 6/6/2025ની સામાન્ય સભા તથા તારીખ 21/7/2025ની કારોબારી સમિતિના ઠરાવના અમલીકરણ બાબત. વિષય નંબર 3 કારોબારી સમિતિની 21/7/25ના રોજની બેઠકમાં આયોજન કરવામાં આવેલ કામોની વહીવટી મંજૂરી આપવા બાબત. વિષય નંબર 4 તાલુકા પંચાયત કચેરી વડોદરાની નવીન કચેરી બનાવવા માટે જગ્યા નક્કી કરવા બાબત. ઘણા સમયથી વડોદરા તાલુકા પંચાયતની નવીન ઓફિસ માટે ઠરાવ કરવામાં આવ્યો. લાસ્ટ ટાઈમમાં જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન પ્રમુખે કોઈ યોજના પર અમને ઠરાવ મળ્યા નથી. આજે ક્યાં કઈ જગ્યાનો ઠરાવ કરવામાં આવ્યો? આનાથી અગાઉ પણ ઘણા સમયથી કેટલીક વાર હરણી ખાતે નવીન તાલુકા પંચાયતની જગ્યા માટે દરખાસ્ત કરવામાં આવી હતી અને આજની સામાન્ય સભામાં પણ નવો ઠરાવ કરવામાં આવ્યો છે અને આશા રાખીએ છીએ કે જિલ્લા પંચાયત દ્વારા ખૂબ જ ટૂંક સમયમાં નવીન તાલુકા પંચાયત માટે જગ્યા ફાળવી આપવામાં આવે અને આજે સર્વની સહાનુભૂતિથી અમે નવો ઠરાવ કર્યો છે અને ભૂમિપૂજન ખૂબ જ જલ્દી થઈ જાય એવી અમે આશા રાખીએ છીએ. સમયથી તાલુકા પંચાયત વડોદરા જિલ્લા પંચાયતના ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આપણે કાર્યરત છીએ અને આપણે ભાડાના મકાનમાં કાર્યરત છીએ. દર મહિને અંદાજિત આપણે 31,000 જેટલું ભાડું પણ જિલ્લા પંચાયતને ચૂકવીએ છીએ. ખૂબ જ લાંબા પ્રયત્નોથી આપણે ઘણી બધી જગ્યાઓ શોધવાના વર્ષોથી પ્રયત્ન કરીએ છીએ અને જૂની ફાઇલો પણ જોવામાં આવી છે. એમાં અગાઉ આપણે 2021માં પણ જિલ્લા પંચાયત દસ્તકની એક હરણી ખાતેની જગ્યા છે. હરણીમાં સર્વે નંબર જૂનો સર્વે નંબર 73/1 અને 75. આ જે જગ્યા છે એ જિલ્લા પંચાયતની માલિકીની આવેલ છે. તો આજની સભામાં આ જગ્યા અગાઉ પણ જોવામાં આવેલી છે. તો આજની સભામાં આપણે સર્વાનુમતે આ હરણીવાળી જે જગ્યા છે તેની ફરીવાર આજની સામાન્ય સભામાં આપણે એક ઠરાવ સ્વરૂપે દરખાસ્ત કરીને જિલ્લા પંચાયત ખાતે આ જગ્યા માંગણી માટે ઠરાવ કરીએ છીએ. તો આપ સૌ સદસ્યોમાં જો સહમત હોય અથવા કોઈ આમાં પ્રશ્ન હોય તો કોઈ નિશ્ચિત કરે અથવા તો માઇક પોતાની પાસે છે જગ્યા બાબતે કંઈ પણ હોય તો આ બાબતે આપણે ચર્ચા કરીએ. એટલી બધી ખાડાવાળી જગ્યા છે કે ત્યાં કહી શકે તેમ નથી ખરેખર. એટલે બીજી જગ્યા કાનપુરમાં છે, સર્વે નંબર 81 વાળી કાનપુર ગામમાં જગ્યા છે જે ખરેખર ગોત્રી સેવાથી રોડથી ખૂબ જ નજીક થાય છે અને એ જગ્યા સ્થળ ઉપર પણ ખુલ્લી છે અને ખૂબ જ મોટી જગ્યા છે અને ભૂતકાળમાં પણ એ જગ્યા સરકારે ગુજરાત રાજ્ય બીજ નિગમ અને મહાનગર સેવા સદન એટલે કે કોર્પોરેશનને પણ જગ્યા એમાંથી આપેલી છે. એટલે જો આપણે પ્રયત્ન કરીએ તો હાલ આ જગ્યા સર્વે નંબર 81 થી સરકાર હસ્તક ચાલે છે. એટલે આપણે આપણી સામાન્ય સભામાં ઠરાવ કરીને માન્ય કલેક્ટર સાહેબ મારફતે સરકારને દરખાસ્ત મોકલાવીને આ જગ્યા પણ આપણે ફાઇનલાઇઝ કરી શકીએ છીએ. તો આજની સભામાં સચિવ તરીકે હું આ ખાસ પ્રસ્તાવ મૂકું છું, વિનંતી કરું છું કે આપણી પાસે હાલ આ બે જગ્યા આપણી પાસે ઉત્તમ વિકલ્પ છે બંને. હરણી ખાતે જે સર્વે નંબર 73/1 અને 75 જે જિલ્લા પંચાયતની માલિકીની આવેલ છે અને અન્ય જગ્યા વિકલ્પ રૂપે આપણી પાસે કાનપુર ગામમાં જે સર્વે નંબર 81 વાળી જગ્યા છે જે અમે પર્સનલી જોયેલી પણ છે. આ બંને જગ્યાઓ આપણી પાસે ઉપલબ્ધ છે.
જે જગ્યા આપણને વહેલી મળે પહેલી પ્રાયોરિટી આપણે માનનીય કારોબારી ચેરમેનશ્રી પ્રમુખશ્રી તમામની ભલામણ મુજબ ખાસ ભરણીવાળી જગ્યા જો આપણે રાખીએ તો સૌને અનુકૂળ આવે એવું છે. તો આ બાબતે આપ સૌનો પણ પ્રતિભાવ રજૂ કરશો. સેવા સાથે નજીક હોય તો બધાના પ્રશ્નો ખૂબ જ સારી રીતે નજીક પ્રશ્નો ઉકેલી શકાય. એટલે મામલતદારશ્રી અને પ્રાંત સાહેબ સાથે પણ આ બાબતે ચર્ચા થઈ ગઈ છે અને કાનપુરની જગ્યા બાબતે તેઓ સાથે પણ મારી સાથે ચર્ચા થઈ ગઈ છે અને તેઓ પણ આ બાબતે હકારાત્મક અભિગમ દાખવે છે અને આ જગ્યા માટે આગળ પ્રોસેસ કરવા માટે તેઓ દ્વારા જણાવવામાં આવે છે. તો મારો પણ આપ સૌનો એ જ મત છે કે આપણે કાનપુરવાળી જગ્યાને પ્રાધાન્ય આપીએ તો એમાં આપણને મામલતદાર કચેરી પ્રાંત કચેરી પણ એટલી વિશાળ જગ્યા છે કે ત્યાં તાલુકા પંચાયત ઘણી કચેરીઓ ત્યાં આવી શકે એવી જગ્યા ઉપલબ્ધ છે. અગાઉ પણ તાલુકા પંચાયતની નવી જગ્યા ફાળવણી બાબતે આપણે જિલ્લા પંચાયતમાં દરખાસ્ત કરી હતી અને આજે સામાન્ય સભામાં પણ નવીન તાલુકા પંચાયત માટે ખાનપુર ખાતે દરખાસ્ત કરવામાં આવી છે અને આશા રાખી કે ખૂબ જ ટૂંક સમયમાં સર્વેની સહાનુમતિથી ભૂમિપૂજન વહેલી તકે થઈ શકે અને ત્યાં નવીન તાલુકા પંચાયતની જગ્યા નવીન તાલુકા પંચાયત બનવાનું કામ ચાલુ થઈ જાય.